વૈષ્ણવ એને કહેવાય કે જે પોતાના દોષને જોવે, પોતાની ભૂલને જોવે. પણ માણાનો સ્વભાવ એવો છે ને, પોતાની ભૂલ પોતાને ક્યારેય દેખાતી નથી. હો, હમણાં એક દંપતી યુગલ, વર્ષોથી ઘણા દાયકાઓ સાથે જિંદગી વિતાવી બે માણાએ. થોડા સમયથી પતિને એવું લાગતું હતું પત્નીને સંભળાતું ઓછું થઈ ગયું છે. એટલે એણે ડોક્ટરની સલાહ લીધી. બે માણા ડોક્ટર પાસે ગયા. વડીલ ડોક્ટર સાહેબને કીધું કે સાહેબ જરા જુઓ મારી પત્નીને ચેકઅપ કરો કે એને સંભળાવવાનું હમણાં હાવ ઓછું થઈ ગયું છે. ડોક્ટરે તપાસ કરીને કીધું કે સમસ્યા ગંભીર છે, પણ ગંભીરતા કેટલી છે એનો નિર્ણય હવે તમારે આપવાનો છે. તમે એમ કરો, ઘરે ગયા પછી તમે દૂરથી એને બોલાવો. એ કેટલે દૂરથી સાંભળી શકે છે એ પછી મને તમે કહેજો. બે માણા ઘરે આવ્યા. એકાદ બે દી પછી તરત તો પાછું પરીક્ષણ ચાલુ ન કરાય. ડોક્ટર એક બાજુ બોલાવીને પતિને વાત કરી હતી. પત્નીને આ બારામાં કંઈ ખબર નહોતી. એક દી બહારથી આવી, આમ 40 ફૂટ લાંબો ગાળો હતો, 20x40 નો. ઘરમાં આવ્યા, 10 ફૂટ અંદર આવ્યા એટલે 30 ફૂટ દૂર રસોડું વાહે. ન્યા એની પત્ની રસોડામાં કંઈક કામ કરતી હતી. અહીંથી હાથ કર્યો, સાંભળ છો, આજે જમવામાં શું બનાવ્યું છે? કઈ જવાબ આવ્યો નહીં. 30 ફૂટથી એટલે વળી 10 ફૂટ અંદર ગયા. અવાજ કર્યો, તને કહું છું જમવામાં શું બનાવ્યું છે, શું કર્યું છે? અવાજ ન આવ્યો. થયું કે સાંભળવાનું ઘણું ઘટી ગયું છે. વળી 10 ફૂટ પાછા, હવે 10 ફૂટનું અંતર. અવાજ કર્યો, જમવામાં શું કર્યું છે? કઈ જવાબ જ નહીં. એટલે થયું કે સાંભળવાનું હાવ બંધ થઈ ગયું લાગે. એકદમ રસોડામાં નજીક જઈને ખંભે હાથ મૂક્યો અને હલબલાવીને કીધું, તને કહું છું જમવામાં શું કર્યું છે? અને ત્યારે એની પત્ની ખીજાણી. દાદીમાં ખીજાણા. 4 વાર કીધું, 4 વાર કે ખીચડી બનાવી છે. ઘણી વાર સમસ્યા પોતાની અંદર હોય અને સામે વાળામાં ઠોકી બેહારીએ. સમજ્યા? તકલીફ અહીંયા હતી અને ક્યાં તકલીફ દેખાણી? બિચારા દાદીમાં કીધું, ભાઈ હું 4 વાર કીધું ખીચડી કરી છે, ખીચડી કરી છે. એટલે સમસ્યા ઘણી વાર આપણી અંદર હોય છે પણ દેખાય છે બીજે